રમેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માર્કેટમાં। સૌથી પહેલા તો આપને ખૂબ જ અભિનંદન, કારણ કે અલંગનું નામ આપણે વિશ્વસ્તરીય વર્ષોથી જોતા આવ્યા છીએ અને એકવાર ફરી આ નામ અત્યારે રિસાયકલિંગ જે છે, અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે શિપ બ્રેકિંગ કે શિપ બિલ્ડિંગ, અને હવે શિપ રિસાયકલિંગમાં પણ જે ભારતનો હિસ્સો છે, જે ખાસ કરીને અલંગનો હિસ્સો છે, એ ખૂબ જ વધી ગયો છે। તો તમે કઈ રીતે જોઈ રહ્યા છો આખા જે સિનારીઓ છે એને, અને આવનારા દિવસોમાં શિપ રિસાયકલિંગને લઈને અલંગના શું પ્લાન્સ છે, શું આવનારા વર્ષના ટાર્ગેટ્સ છે? હાજી, શિપ રિસાયકલિંગ અલંગ અત્યારે વિશ્વનું સૌથી મોટું બેકિંગ યાર્ડ છે અને આ વખતે ગ્રોસ ટનેજની અંદર આ વર્ષે ખૂબ મોટું એચિવમેન્ટ આ અલંગની અંદર શિપ રિસાયકલિંગમાં પ્રાપ્ત થયું છે। ગ્રોસ ટનેજની અંદર આ વર્ષે 3.4 નો જે વધારો થયો છે, એટલે 35% પ્રમાણે ગ્રોસ ટનેજમાં આખા વિશ્વની અંદર શિપ રિસાયકલિંગની અંદર અલંગનો સ્થાન મોકલી રહ્યું છે। વિશ્વમાં સૌથી સારામાં સારું ગ્રીન શિપ રિસાયકલિંગ અલંગમાં થઈ રહ્યું છે। એચકેસીનું જ્યારે અમલીકરણ થયું અને એ અલંગની અંદર સૌ પ્રથમ આજથી 2020ની અંદર આનું એડોપ્શન થયું અહીંયા, એટલે રીતે આ ટનેજ ગ્રોસ ટનેજની અંદર વિશ્વમાં અત્યારે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એની પાછળ ગુજરાતની અને કેન્દ્ર સરકારની જે પ્રોત્સાહક નીતિ છે એના હિસાબે અને ટીડીએફ સાઈડ અહીંયા ખૂબ સારામાં સારી સરકાર દ્વારા ટીએસડીએફ સાઈડ જે છે, ખાસ કરીને જે અહીંયા કચરો પ્રાપ્ત થાય અને નિકાલ કરવા માટેની જે યોજના છે અને સ્કીમ છે, અહીંયા સૌથી શ્રેષ્ઠ છે। અહીંયા ટ્રોમા સેન્ટર એટલે કે લેબરોના હેલ્થ માટે અને એમને ચેકિંગ અને એની બધી તમામ આરોગ્યની કાળજી માટે ટ્રોમા સેન્ટર ખોલવામાં આવ્યું છે અને શ્રીયા એટલે અમારું શિપ બ્રેકિંગ એસોસિએશન એ ઇન્વોલ્વ છે કે ઇન્ટરનેશનલ લેવલે શિપ બ્રેકિંગ ગ્રીન શિપ રિસાયકલિંગ ઇન્ડિયા અને અલંગની અંદર થાય એના માટે અહીંયા ખૂબ સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ લેબર ઓરિએન્ટેડ બિઝનેસ હોય એમને ખૂબ પ્રોત્સાહન મળે અને મોટા પ્રમાણમાં ડબલ કેપેસિટીની અંદર અલંગમાં શિપ રિસાયકલિંગ કામ કરી શકે એના માટે ખાસ યોજનાઓ કરવામાં આવી છે। એચકેસી એટલે કે હોંગકોંગ કન્વેન્શન એને એનું અમલીકરણ થયું એના હિસાબે જે પ્લોટો છે અહીંયાના અલંગની અંદર 155 પ્લોટ છે, એમાંથી 115 પ્લોટની અંદર હોંગકોંગ કન્વેન્શન એ પ્રમાણેનું અહીંયા દરેક પ્લોટ નું આયોજન થઈ ગયું છે અને એ પ્રમાણે અત્યારે અહીંયા ગ્રીન શિપ રિસાયકલિંગ માટેની એક અદ્યતન પ્લોટો ઊભા થયા છે। એના હિસાબે વિશ્વ સ્તરે અલંગ છે એનું એક ગ્રીન શિપ રિસાયકલર તરીકે નામ થયું, એટલે વિશ્વના જે શિપ ઓનર છે એ વધુમાં વધુ જહાજો અહીંયા મોકલવા માટે આકર્ષિત થયા છે અને એ રીતે આ વર્ષે જે એચિવમેન્ટ છે કે અલંગ શિપ રિસાયકલિંગની અંદર જે ખૂબ મોટા ટનેજો અહીંયા જે થયા અને નંબર 1 આવ્યો એના માટેનું આ મેઇન કારણ છે। સામાન્ય રીતે જોઈએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ ઇન્ડિયાના ખાસ હરીફ છે, ટર્કી પણ છે, પણ અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિની અંદર પણ અલંગનો જે આ શિપ રિસાયકલિંગમાં જે ગ્રોસ ટનેજની અંદર નંબર 1 આવ્યો એની પાછળ મુખ્ય કારણ એ છે કે ગ્રીન શિપ રિસાયકલિંગ અહીંયા થાય છે, પ્લસ સેફટી અને એન્વાયરમેન્ટની ખાસ કાળજી લેવામાં આવે છે અને ખાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ લેબરોને સારામાં સારી સગવડતાઓ આપી અને આ ઇન્ડસ્ટ્રીને વિશ્વ સ્તરે ખૂબ જ આગળ વધે એના માટે પ્રોત્સાહન કરી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જે સેન્ટ્રલ ડ્યુટી હોય, ઇમ્પોર્ટ ડ્યુટી હોય, એ 10 વર્ષ માટે માફી આપી દીધી છે, એટલે આ રીતે આ ઇન્ડસ્ટ્રી અત્યારે ખૂબ ગ્રોથ કરી રહી છે અને આવનારા દિવસોની અંદર આની કેપેસિટી ડબલ કરવાની યોજના છે। સેન્ટ્રલ ગવર્મેન્ટે બજેટની અંદર જોગવાઈ કરી અને ડબલ કેપેસિટી કરવા માટે નવા પ્લોટોનું પણ આયોજન થાય છે। આ ઇન્ડસ્ટ્રીને થોડી લંબાવવામાં આવે છે। આવનારા દિવસોની અંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા
અદ્યતન પ્લોટો પોતે બનાવીને આપે છે અને ખૂબ સેફટી અને એન્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને અહીંયા કામ કરવામાં આવ્યું છે. એના હિસાબે વિશ્વની અંદર આ રીતે અલંગ છે સીપી સાયકલિંગ ઇન્ડસ્ટ્રી એનું કાયમ માટે નંબર રહેશે, નંબર 1 અવ્વલ રહેશે. આમ તો એશિયાનું સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ એટલે આપણું અલંગનું ગુજરાતનું આ શિપ બ્રેકિંગ યાર્ડ છે. ચોક્કસ રમેશભાઈ, તો તમે જેમ કહ્યું એમ આશા રાખીએ કે અલંગ હંમેશા માટે નંબર 1 રહે અને આવનારા વર્ષોમાં પણ આપણને જે ગ્રોથ રેટ છે શિપ રિસાયકલિંગનો એ થોડો વધતો દેખાય. આભાર, તમે અમારી સાથે જોડાયા અને અલંગની રિસાયકલિંગ વિશે અમને આટલી માહિતી આપી. થેન્ક યુ વેરી મચ.